કચ્છના ભચાઉમાં મીઠા માફિયાઓના દબાણ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી। બોંધ અને ચિરઈ નજીક તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। 100 પોલીસ કર્મીઓ અને અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। મીઠાના પાડા અને મીઠાના પ્લોટ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણો હટાવી દીનદયાળ પોર્ટ હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી છે। તો ભચાઉમાં મીઠા માફિયાઓના દબાણ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બોંધ અને ચિરઈ નજીક તંત્ર દ્વારા દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। હાલ 100 પોલીસ કર્મીઓ અને અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે આ અંગે વધુ માહિતી સંવાદદાતા નીતિન ગરવા પાસેથી મેળવીએ। નીતિન, ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, શું પરિસ્થિતિ છે ત્યાં? આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। ભચાઉના બોંધ અને ચિરઈ ગામ નજીક તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। પૂર્વ કચ્છ પોલીસના 100 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓની હાજરીમાં મીઠા માફિયાઓના દબાણ પર હાલ કાર્યવાહી ચાલી રહી છે। મીઠા માફિયાઓએ કરેલા મીઠાના પાડા અને મીઠાના પ્લોટ સહિતના દબાણોને દૂર કરવાની કામગીરી સ્થાનિક તંત્ર, પોલીસ અને ડીપીટી દ્વારા જેસીબી અને હિતાચીની મશીન વડે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। કંડલા દીનદયાળ પોર્ટ હસ્તકની જે જમીનને જે છે તે ખુલ્લી કરવામાં હાલ આવી રહી છે। જી બિલકુલ નીતિન, આભાર। તો હાલ જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે, જો કે પોલીસના ચાંપતા બંદોબસ્તી વચ્ચે આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે।